હેલો ગાઈસ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ. સો આજના વિડીયોની અંદર આપણે જોઈશું ધોરણ 11 ગણિત ચેપ્ટર નંબર 1 ગણ એનું લેક્ચર નંબર 3. આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 1.1 સ્ટાર્ટ કરવાનું છે. આના પહેલા આપણે ઉદાહરણ 1 થી 5 ના કમ્પ્લીટ કર્યા હતા. આજના વિડીયોની અંદર આપણે આખું સ્વાધ્યાય 1.1 જોવાનું છે, જેની અંદર આપણે સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 1 થી, જેની અંદર આપણને 9 નાના પ્રશ્નો પૂછેલા છે. તો સ્ટાર્ટ કરીએ પહેલા પ્રશ્નથી. વિડીયોમાં અંત સુધી બની રહેજો. આખો જ સ્વાધ્યાય 1.1 તમને કમ્પ્લીટ ખબર પડી જશે. સમજાવવા જેવું છે તો સમજીશું, ગણવા જેવું છે તો ગણીશું. કમ્પ્લીટ દરેકે દરેક દાખલાની અંદર તમને સમજણ પડી જશે. તો વિડીયોમાં અંત સુધી બને રહેજો. આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની અંદર જોઈએ આપણને શું આપ્યું છે કે જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના વર્ષના તમામ મહિનાઓનો સમૂહ જે રહ્યો એ ગણ દર્શાવે છે. તમારો જવાબ ચકાસો. તો જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના વર્ષના તમામ મહિના. અંગ્રેજી કેલેન્ડરના મતલબ કયા? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ બધા અંગ્રેજી કેલેન્ડર કહેવાય. ગુજરાતી કેલેન્ડર મતલબ કારતક, માગશર, પૌષ, માહ, ફાગણ, ચૈત્ર એ બધું ગુજરાતી કેલેન્ડર કહેવાય. આ કયું કેલેન્ડર કીધું? અંગ્રેજી કેલેન્ડર. મતલબ એની અંદર કયા 12 મહિના આવશે? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. એમાં શું કીધું છે કે જે અક્ષરથી શરૂ થતા. હવે તમે વિચારો જે અક્ષરથી શરૂ થતા કયા કયા મહિના આવશે? પહેલા નંબરની અંદર આવશે જાન્યુઆરી. બીજા નંબરની અંદર આવશે ફેબ્રુઆરી, એ જેથી શરૂ ના થાય. માર્ચ, એપ્રિલ, મે, પછી આવશે જૂન. કયું આવશે? જૂન. અને એક આવશે જુલાઈ. તો જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના આપણી પાસે આ 3 જ મહિના છે. તો જે આ 3 મહિનાઓનો જે સમૂહ રહ્યો શું એ ગણ દર્શાવે છે? સરળતાથી ખબર પડી જાય. એના સગળિયા કૌંસમાં આપણે લખી દઈએ તો એ ગણ દર્શાવે છે. તમારો જવાબ ચકાસો. આપણે લખી દેવાનું કે હા એ સમૂહ ગણ દર્શાવે છે. માત્ર ને માત્ર એવું જ લખવાનું. આ લખવાની જરૂર નથી. લખવાનું કે હા સમૂહ ગણ દર્શાવે છે. ઓકે. બીજા નંબરની અંદર આપણને કીધું છે કે ભારતના 10 અતિ પ્રભાવશાળી લેખકોનો સમૂહ ગણ દર્શાવે છે. હવે આની અંદર આપણે થોડુંક વિચારવું પડે. ભારતના આપણને એવું કીધું હોય કે 10 લેખકોનો સમૂહ, તો 10 લેખકો આપણે કોઈ પણ લઈ શકાય. હવે આપણને શું કીધું છે કે 10 અતિ પ્રભાવશાળી લેખકો. હવે 10 અતિ પ્રભાવશાળી લેખકો, હું જે 10 અતિ પ્રભાવશાળી લેખકોના નામ લઉં, જ્યારે બીજો વ્યક્તિ શું લેશે? બીજા કોઈ 10 અતિ પ્રભાવશાળી લેખકો લેશે. ત્રીજો વ્યક્તિ હજી પણ કોઈક અલગ અતિ પ્રભાવશાળી લેખકો લેશે. મતલબ વ્યક્તિએ જે મત રહ્યો એ બદલાતા જશે. વ્યક્તિએ જે લેખકો રહ્યા અતિ પ્રભાવશાળી લેખકો એ બદલાતા જશે. મતલબ મારા દ્વારા લેવામાં આવેલા આ માની લઈએ કે મેં અહીંયા આગળ 10 અતિ પ્રભાવશાળી લેખકો લીધા, જ્યારે બીજા કોઈ વ્યક્તિએ બીજા કોઈ 10 લીધા. એની અંદર અહીંયા એક આવ્યો તો એક એમાં રિપીટ પણ કરી શક્યો હોય. કોઈ ત્રીજો વ્યક્તિ કોઈ અલગ પણ અતિ પ્રભાવશાળી લેખકો લે. મતલબ વ્યક્તિએ મત બદલાતો રહે. મતલબ એ જે સમૂહ રહ્યો એ ગણ દર્શાવે નહીં. તો આનો જવાબ આપણી પાસે શું આવશે? ના. શા માટે? કારણ કે વ્યક્તિએ જે અતિ પ્રભાવશાળી લેખકો રહ્યા એનો મત બદલાતો રહેશે. ઓકે. સેમ ટુ સેમ ત્રીજા નંબરની અંદર આપણને આપ્યું છે કે દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમ જે રહી એનો સમૂહ ગણ દર્શાવે છે. હવે દુનિયાની કોઈ પણ જેટલા પણ બેટ્સમેનો રહ્યા બધાને ભેગા કરીએ અને એની અંદરથી કોઈ પણ આપણે 11 પ્લેયરને સિલેક્ટ કરીએ. મેં 11 પ્લેયરને સિલેક્ટ કર્યા, તમે 11 પ્લેયરને સિલેક્ટ કર્યા, કોઈ ત્રીજો વ્યક્તિ હતો એને પણ 11 પ્લેયરોને શું કર્યા? સિલેક્ટ કર્યા. તો મારા દ્વારા સિલેક્ટ કરવામાં આવેલી ટીમ, તમારા દ્વારા સિલેક્ટ કરવામાં આવેલી ટીમ અને ત્રીજા વ્યક્તિ દ્વારા સિલેક્ટ કરવામાં આવેલી ટીમ, શું 3 એક સરખી હશે? નહીં હોય. કારણ કે મેં જે ક્રિકેટની ટીમ સિલેક્ટ કરી એની અંદર મારા ગમતો ખેલાડી છે, તમારી ક્રિકેટની ટીમની અંદર તમારો ગમતો ખેલાડી હશે, પેલાનામાં એનો ગમતો ખેલાડી હશે. મતલબ ફરીથી એવું ને એવું થયું. વ્યક્તિએ મત બદલાતો રહ્યો. મેં વિરાટ કોહલીને પસંદ કર્યો, કોઈકે રોહિત શર્માને પસંદ કર્યો, આને વિરાટ કોહલી અને રોહિત શર્મા બંનેને પસંદ કર્યો, આને શિખર ધવનને પણ પસંદ કર્યો, આપણે શિખર ધવનને પસંદ ના કર્યો. એવું મતલબ આને ધોની, વિરાટ કોહલી, અલગ ઘણા બધા આખી દુનિયાના ક્રિકેટરો કીધા છે. ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ દરેકે દરેક ટીમ આવી ગઈ. મતલબ વ્યક્તિએ જે 11 જણાની ટીમ હશે એ બદલાતી રહેશે. મતલબ વ્યક્તિએ મત બદલાતો રહેશે. તો આનો જવાબ પણ શું આવશે? ના. શા માટે? કારણ કે વ્યક્તિએ મત બદલાતો રહેશે. હવે જોઈએ નંબર 4. તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ એ ગણ દર્શાવે છે. તમે વિચારો તમારા ક્લાસની અંદર કેટલા છોકરાઓ? માની લઈએ કે તમારા ક્લાસની અંદર 22 છોકરાઓ છે. તો શું તમે 22 છોકરાઓના નામ લખીને છગડીયો કૌંસ કરી શકો? બહુ સરળતાથી કરી શકાય. મતલબ 22 વ્યક્તિ જે રહ્યા, 22 છોકરાઓ રહ્યા એનો જે સમૂહ રહ્યો એ ગણ દર્શાવે છે. આપણે શું કરી શકાય? તમે 22 વ્યક્તિઓના નામ લખીને આજુબાજુ છગડીયો કૌંસ જો કરી શકતા હોય તો એ સમૂહ ગણ દર્શાવે છે. હવે આની અંદર શા માટે નતો દર્શાવતા? આની અંદર આપણે 10 અતિ પ્રભાવશાળી લેખકોનું નામ લખી છગડીયો કૌંસ કરી શકતા હતા, પણ વ્યક્તિએ જે નામ રહ્યા એ બદલાતા રહેશે. હવે તમે તમારા ક્લાસના જે 22 વિદ્યાર્થીઓના નામ લખો અને એ 22 માંથી બીજો કોઈ વ્યક્તિ નામ લખે તો એ 22 કેવા હશે? સરખા જ હશે.
તમે લખ્યું એ, બીજા વ્યક્તિએ લખ્યું એ અને ત્રીજા વ્યક્તિએ લખ્યું એ, તો ત્રણે ત્રણ જે વિદ્યાર્થીઓએ જે નામ લખ્યા 22 વિદ્યાર્થીઓના નામ એ સમાન હશે. એની અંદર એકનું નામ આગળ પાછળ થઈ શકે. આપણને ખબર છે કે ક્રમના નિયમનું અહીંયા આગળ કોઈ પાલન કરવાની જરૂર નથી. આપણે 1 ને 2 લખીએ કે 2 અને 1 લખીએ, એનું કોઈ મહત્વ નથી. પણ જે વ્યક્તિઓના નામ રહ્યા, જે ઘટક રહ્યા, એની અંદર કેવા આવશે? સેમ જ આવશે. તો આ જે રહ્યો એ સમૂહ ગણ દર્શાવે છે. આપણા ક્લાસની અંદર સંખ્યા કેવી હશે? ફિક્સ હશે, અને એને આપણે શું કરી શકીએ? દર્શાવી શકીએ. ઓકે, નેક્સ્ટ જોઈએ નંબર 5. 100 થી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ જે રહ્યો એ ગણ દર્શાવે છે. 100 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ કઈ? પહેલા તો પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી સ્ટાર્ટ થશે? 1 થી સ્ટાર્ટ થશે, 2 જશે, 3 આગળ જઈ જશે, અને 100 થી નાની મતલબ 99 સુધી. તો શું તમે આની અંદર છગડીયો કૌંસ કરીને નામ લખી દીધું? તો આ શું થઈ ગયું? 100 થી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો આ સમૂહ રહ્યો એને આપણે ગણ તરીકે દર્શાવી શકીએ. તો આનો જવાબ આવશે હા. ઓકે, બહુ સરળતાથી આપણે આને દર્શાવી શકીએ. હવે જોઈએ આપણે નેક્સ્ટ નંબર 6. આગળ જોઈએ નંબર 6. આપણને શું કીધું છે કે લેખક મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓનો જે સમૂહ રહ્યો એ ગણ દર્શાવે છે. આનો જવાબ આવશે હા. શા માટે? આપણને શું કીધું છે? કોઈ સ્પેસિફિક વ્યક્તિનું નામ આપી દીધેલું છે કે મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓનો સમૂહ એ ગણ દર્શાવે છે. માની લઈએ કે મુનશી પ્રેમચંદે 40 શું લખ્યું હોય? પુસ્તકો લખ્યું અથવા તો 40 નવલકથાઓ લખી હોય, તો એ 40 નવલકથાઓને આપણે કમ્પ્લીટ લખી શકીએ. એવું નથી કીધેલું કે એમાંથી ગમતી, મતલબ જો એવું કીધું હોય કે ગમતી 40 નવલકથાઓ, જે 40 નવલકથાઓ રહી એમાંથી ગમતી નવલકથાઓ, તો મને આ 5 ગમે છે, કોઈ બીજાને કોઈ બીજી 5 ગમતી હશે, તો ગમતી નથી પૂછ્યું. શું કીધું? એમને લખેલી. હવે એમને તો ફિક્સ જ લખી હશે, એમને એવું તો હશે નહીં, કાં તો 40 લખી હશે, કાં તો 42 લખી હશે. હાલ આપણે છઠ્ઠા પ્રશ્નને સોલ્વ કરી રહ્યા છીએ, તો છઠ્ઠા પ્રશ્નને સોલ્વ કરીશું. ડાયરેક્ટલી 9મા પ્રશ્નમાં કે 8મા પ્રશ્નમાં ઘૂસી જઈશું નહીં. એવી રીતના એમને કાં તો 40 પુસ્તકો લખી હશે, કાં તો 42, મતલબ એમને ફિક્સ નંબર ઓફ પુસ્તકો લખેલી હશે, જેને આપણે ગણી શકીએ અને કમ્પ્લીટલી બતાવી શકીએ. એનો પણ આપણે શું કરી શકાય? ગણ દર્શાવી શકાય. ઓકે, તો આનો જવાબ આવશે હા. ઓકે, આપણે એ જે સમૂહ રહ્યો, બધી જ નવલકથાઓ રહી એનો જે સમૂહ રહ્યો એના ગણ તરીકે દર્શાવી શકાય. નંબર જોઈએ 7. બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ ગણ દર્શાવે છે. આ બહુ મોટી વાત છે. આપણને શું કીધું છે કે બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ. હવે યુગ્મ પૂર્ણાંકો મતલબ કેવી? 2, 4, 6, 8, 10. ઓકે, આ તો કઈ થઈ? ધન યુગ્મ પૂર્ણાંક થઈ. એવી રીતે આ બાજુ આવશે -2, -4, -6, આ બાજુ આગળ જઈ જશે. હવે હું તમને અહીંયા આગળથી એમ કહું કે 1022, તો શું આ ધન પૂર્ણાંક છે? હા, યુગ્મ ધન પૂર્ણાંક છે. તમે કહેશો હા, તો મતલબ આની અંદર આ જે આપણને પ્રશ્ન આપેલો રહ્યો એનો જવાબ શું આવશે? હા. કેવી રીતે એ પણ સમજીએ. બધા જ યુગ્મ ધન પૂર્ણાંકોનો સમૂહ એ ગણ દર્શાવે, તો કે હા દર્શાવે. અને આપણે છગડીયા કૌંસમાં લખી દઈએ. આ બાજુ પણ આગળ જઈ જશે અને આ પણ આ બાજુ આગળ જઈ જશે. હું કોઈ બી સ્પેસિફિક સંખ્યા પકડું કે -102, તો શું એ યુગ્મ પૂર્ણાંક છે? તો તમે કહેશો હા, મતલબ જે -102 રહી, આ બાજુ હજી પણ -1022 પણ આવશે, 1000 આવશે, 2000, 3000, મતલબ આગળ જઈ જ જશે. હવે હું કોઈ પણ સંખ્યા એની અંદરથી પકડું અને તમને પૂછું કે શું આ યુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા છે અથવા યુગ્મ ઋણ પૂર્ણાંક અથવા તો માત્ર ને માત્ર યુગ્મ પૂર્ણાંક સંખ્યા છે, તો હું 10 વ્યક્તિને ઉભા રાખું તો 10 એમ જ કહેશે કે હા, આપેલી સંખ્યા યુગ્મ પૂર્ણાંક સંખ્યા છે. મતલબ વ્યક્તિ એનો મત બદલાશે નહીં. અને જે યુગ્મ પૂર્ણાંક સંખ્યા રહી એને આપણે કોઈ પણ યુગ્મ પૂર્ણાંક પકડીએ તો આપણે કહી શકાય, જોઈને કહી શકાય. હવે હું એમ કહું કે અહીંયા આગળ 101 આવી, શું એ યુગ્મ પૂર્ણાંક સંખ્યા છે? તો તમે કહી દેશો ના નથી. જો હોય તો આપણે કહી દઈશું. મતલબ આપણે સંખ્યાને જોઈને જ કહી શકીએ કે આપેલી સંખ્યા યુગ્મ પૂર્ણાંક સંખ્યા છે. અને આપણને જો ખબર હોય કે યુગ્મ પૂર્ણાંક સંખ્યા છે કે નહીં, તો એ દરેકે દરેક સંખ્યાઓને આપણા શેની અંદર? સમૂહની અંદર ગણમાં દર્શાવી શકાય. ઓકે, તો બધા જ યુગ્મ પૂર્ણાંકોનો જે સમૂહ રહ્યો એ ગણ તરીકે દર્શાવાય. ઓકે, નંબર 8 જોઈએ. આ પ્રકારના બધા જ પ્રશ્નોનો સમૂહ એ ગણ દર્શાવે છે. સેમ ટુ સેમ નંબર 6 જેવું આપણને કીધું છે. આમને માની લઈએ કે 40 નવલકથાઓ લખેલી હોય, તો એ 40 ના આપણે સમૂહમાં લખીએ અને છગડીયો કૌંસ કરી દઈએ તો ગણ તરીકે લખાય. માની લઈએ કે આ પ્રકરણની અંદર આપણી પાસે 44 પ્રશ્નો આપેલા છે. 44 પ્રશ્નોને આપણે છગડીયા કૌંસમાં લખી દઈએ. આવી રીતના 44 નહીં, 44 પ્રશ્નો લખી દા. ઓકે, તો એના આપણે છગડીયા કૌંસમાં લખી દઈએ તો એ જે દરેકે દરેક 44 પ્રશ્નોના સમૂહ રહ્યો એને આપણે ગણ તરીકે દર્શાવી શકાય. 44 તો આપણે એક ઉદાહરણ લીધું. એની અંદર 102 પણ પ્રશ્નો હોઈ શકે, આની અંદર 88 પણ પ્રશ્નો હોઈ શકે, ગમે તેટલા પ્રશ્નો હોઈ શકે. પણ આ પ્રકરણની અંદર પ્રશ્નોની સંખ્યા કેવી છે? ફિક્સ છે. આજે તમે ચોપડી ખોલી અને ગણ્યા તો 103 પ્રશ્નો થયા. હવે કાલે તમે ચોપડી ખોલશો તો 102 પ્રશ્નો નહીં થઈ જવાના. ઓકે, મતલબ એ જે સંખ્યા રહી કેવી હશે? ફિક્સ હશે. એના આપણે સમૂહ ગણ તરીકે દર્શાવી શકાય. તો આનો જવાબ પણ શું આવશે? હા. નંબર જોઈએ 9.
દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ ગણ દર્શાવે છે. હવે ખૂબ જ ભયાનક પ્રાણીઓ, મારા માટે કૂતરું ભયાનક છે પણ કોઈ બીજા માટે કૂતરું ભયાનક ના પણ હોઈ શકે. મતલબ વ્યક્તિએ જે પ્રાણીઓ રહ્યા એ ભયાનક છે કે નહીં એ બદલાતું રહેશે. ઓકે, એવી રીતના હવે માની લઈએ કે કોઈને સિંહ ભયાનક લાગે છે, કોઈને નથી લાગતો. એવું હોય ના હોય આપણને ખબર નહીં, બરાબર, પણ વ્યક્તિએ ભયાનક પ્રાણીઓનો સમૂહ બદલાતો રહે. ઓકે, કોઈકને કૂતરું ભયાનક લાગે, કોઈકને ના લાગે, કોઈકને બિલાડીથી પણ બીક લાગે, કોઈકને ના લાગે. મતલબ જેટલા પણ પ્રાણીઓ રહ્યા એ ભયાનક પ્રાણીઓ રહ્યા, વ્યક્તિએ મત બદલાતો રહે. 3 વ્યક્તિને ઉભા કરો અને પૂછો કૂતરાથી બીક લાગે છે, એક કહેશે હા ના, મતલબ એનો જવાબ બદલાતો રહેશે. ઓકે, આ તો માત્ર ને માત્ર કૂતરા વિશે વાત કરી. ઘણા બધા પ્રાણીઓ છે, તો દરેક પ્રાણીઓ માટે વાત કરવા જઈએ તો શું કહેવાય, મત બદલાતો રહે. મતલબ ભયાનક પ્રાણીઓનો જે સમૂહ રહ્યો એ ગણ દર્શાવે નહીં. તો આનો જવાબ શું આવશે? ના, સમૂહ ગણ દર્શાવશે નહીં. ઓકે, તો આ થઈ ગયા આપણા 9 પ્રશ્નો. હવે આપણે જોઈએ દાખલા નંબર 2. દાખલા નંબર 2, એની અંદર આપણને શું આપેલું છે? એક ગણ એ આપેલો છે. એના ઘટકો કયા કયા છે? 1 2 3 4 5 અને 6. લો, મતલબ આપણને આ એક ગણ આપેલો છે અને કીધું છે કે ખાલી જગ્યામાં યોગ્ય સંજ્ઞા આને શું કહેવાશે? બિલોંગ્સ ટુ અથવા નોટ બિલોંગ્સ ટુ મૂકો. ઓકે, શું કીધેલું છે? આ જે આપણી પાસે સંજ્ઞા રહી આને શું કહેવાશે? બિલોંગ્સ ટુ. બિલોંગ્સ ટુ મતલબ જે કોઈ પણ આપણને ગણ આપેલો હોય એનો સભ્ય છે, અને નોટ બિલોંગ્સ ટુ મતલબ સભ્ય નથી. આને શું કહેવાશે? આપેલો જે ગણ રહ્યો એનો સભ્ય છે અને આ આપેલા ગણનો સભ્ય નથી. આ 6 આપણને ખાલી જગ્યા જોઈને તમને કમ્પ્લીટ ખબર પડી જશે કે શેની અંદર બિલોંગ્સ ટુ આવશે, શેની અંદર બિલોંગ્સ ટુ નહીં આવે. અહીંયા વચ્ચે બધાની અંદર આપણને ખાલી જગ્યા આપેલી છે. ઓકે, હાલ આપણે ખાલી જગ્યા નથી પણ મૂકતા, ડાયરેક્ટલી બિલોંગ્સ ટુ અને નોટ બિલોંગ્સ ટુ મૂકીએ. કેવી રીતના કરવાનું એ જોવાનું. અહીંયા આગળ આપણને શું આપેલું છે? ગણ એ, અને ગણની અંદર આપણને 6 ઘટકો આપેલા છે. તો જે 1 રહ્યો એ a ની અંદર આવેલો છે, તો કે હા, મતલબ 1 એ a નો શું કહેવાય? ઘટક કહેવાય. ઘટક મતલબ સભ્ય. તો 1 એ a નો સભ્ય છે. પછી 2 એ a નો સભ્ય છે. આની અંદર 7 ક્યાં દેખાય છે? નથી દેખાતા. મતલબ 7 એ a નો સભ્ય નથી અથવા તો a નો ઘટક નથી. તો 7 જે રહ્યો એ કેવો આવશે? નોટ બિલોંગ્સ ટુ આવશે. હવે આપણે આ જે 6 આપણને પ્રશ્નો આપેલા રહ્યા એના માટે જોઈએ. શું આપેલું છે? 5 બિલોંગ્સ ટુ a અથવા તો નોટ બિલોંગ્સ ટુ a. શું a ની અંદર 5 આવેલા છે? તો 5 આવેલા છે. તો 5 એ a ની અંદર બિલોંગ કરે છે. મતલબ 5 એ a નો સભ્ય છે, a નો ઘટક છે. તો 5 બિલોંગ્સ ટુ a. ઓકે, બીજા નંબરની અંદર શું 8 આપેલો છે? a ની અંદર a નો કોઈ ઘટક 8 છે નથી. મતલબ શું આવશે? નોટ બિલોંગ્સ ટુ. પછી 0 પણ નથી, તો એ પણ શું આવશે? નોટ બિલોંગ્સ ટુ. નંબર 4 શું એનો ઘટક છે? તો કે હા, મતલબ બિલોંગ્સ ટુ. 2 એ પણ છે, તો બિલોંગ્સ ટુ. 10 આની અંદર કોઈ ઘટક આપેલો નથી, મતલબ નોટ બિલોંગ્સ ટુ. ઓકે, આ થઈ ગયું બિલોંગ્સ ટુ અને નોટ બિલોંગ્સ ટુ ની વાત. એવી રીતના આવશે સબસેટ અને નોટ સબસેટ. મતલબ ઉપગણ છે, જેમ આને કીધું સભ્ય છે, સભ્ય નથી, અથવા એને કહી શકાય કે ઘટક છે અથવા ઘટક નથી. એમ આને આપણે શું કહી શકાય? કાં તો સબસેટ કહેવું હોય તો સબસેટ કહેવાય, અથવા તો આપણે એવું કહેવું હોય ઉપગણ તો ઉપગણ પણ કહી શકાય. સબસેટ નો મતલબ શું થશે? આમ એકલું લીટું આપેલું હોય સી જેવું તો ઉપગણ છે, અને આવું આપેલું હોય મતલબ ઉપગણ નથી. ઓકે, તો એ જ્યારે સબસેટ મતલબ ઉપગણનું કામ આવશે એ વખતે આપણે જોઈશું. હાલ આપણો દાખલા નંબર 2 ની અંદર 6 નાની ખાલી જગ્યા આપેલી હતી, પૂરી થઈ ગઈ. હવે આપણે આગળ જોઈએ ત્રીજા નંબરનો દાખલો. તો આપણે જોઈએ દાખલા નંબર 3. એની અંદર આપણને ટોટલ 6 એક્ઝામ્પલ પૂછેલા છે. નંબર જોઈએ પહેલો. આપણને શું કીધું છે કે a બરાબર x, જ્યાં x શું હશે? બધા ગણના ઘટકો. જ્યાં x એ પૂર્ણાંક સંખ્યા છે અને એની વેલ્યુ આપણને કેટલી આપેલી છે? સંખ્યાની અંદર -3 x 7. તો આને આપણે યાદીની રીતથી દર્શાવવાનું છે. તો સૌપ્રથમ આપણને શું આપેલું છે સમજી લઈએ. પહેલા નંબરમાં આપણને કીધું છે કે x એ પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક મતલબ પૂરેપૂરી સંખ્યા. 1.2 2.3 એવી નહીં આવે. 1 2 3 4 -1 -2 -3 એવી પૂર્ણ સંખ્યા આવશે. અને કેવી પૂર્ણ સંખ્યા? કેટલાથી કેટલા સુધીની? તો કે -3 કરતા મોટી અને 7 કરતા નાની. હવે સંખ્યા રેખા દોરીએ. આ રહી આપણી પાસે સંખ્યા રેખા. અહીંયા આવશે 0 1 2. એ રીતના અહીંયા આગળ શું આવશે? 7 આવશે. અને આ બાજુ -1 -2 અને આવશે -3. -3 મતલબ આ બાજુ આવશે -2 -1 પછી 0 પછી 1 2 3 4 5 અને 6. ઓકે, તો -3 x 7 મતલબ લેસ ધેન એન્ડ ઇક્વલ્સ ટુ. જો લેસ ધેન એન્ડ ઇક્વલ્સ ટુ કરે મતલબ 3 નો સમાવેશ કરવાનો. જો લેસ ધેન એન્ડ ઇક્વલ્સ ટુ 7 કરે તો 7 નો સમાવેશ કરવાનો. પણ અહીંયા આગળ માત્ર ને માત્ર લેસ ધેન કર્યું છે, મતલબ -3 અને 7 નો સમાવેશ થશે. -3 પણ નહીં આવે, 7 પણ નહીં આવે, બંનેનો સમાવેશ થશે નહીં.
તો એની વચ્ચે રહેલી દરેકે દરેક સંખ્યા, અને શું કીધું છે પૂર્ણાંક મતલબ -2 અને -1 ની વચ્ચે રહેલી -1.3 -1.4 એવી બધી અપૂર્ણાંક સંખ્યા આવે નહીં. ઓકે, તો એને આપણે યાદીની રીતથી દર્શાવવું હોય તો કઈ સંખ્યા આવશે? પહેલા -2, પછી આવશે -1, પછી 0, 1, 2, 3, 4, 5 અને 6 અહીંયા સુધી આવશે. ઓકે, હવે આની અંદર 7 નહીં આવે. શા માટે? જો અહીંયા આગળ લેસ ધેન એન્ડ ઇક્વલ્સ ટુ આવી રીતના કરીને આપ્યું હોય તો આપણે 7 નો સમાવેશ કરવો પડે, પણ અહીંયા આગળ આપ્યું નથી. ઓકે, તો નંબર 1 ની અંદર કમ્પ્લીટ ખબર પડી ગઈ. નંબર 2 જોઈએ. b બરાબર આપણને શું આપેલું છે? ઘટક x, જ્યાં x એ 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા. 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા શું? આ દાખલો તમે જાતે ટ્રાય કરો, ના આવડે તો વિડીયોની અંદર પાછા આવો. પ્રાકૃતિક સંખ્યા 1 થી સ્ટાર્ટ થાય, 2, 3, 4 આગળ જઈ જાય, અને આપણને શું કીધું? 6 કરતા નાની. 6 કરતા નાની મતલબ 6 આવશે નહીં, અને શું આવશે? 5 આવશે. તો 1 થી સ્ટાર્ટ થશે અને 5 પૂરી થઈ જશે. આપણે પહેલા લેક્ચર ની અંદર બેઝિક ઇન્ટ્રોડક્શનમાં જોયું હતું કે પ્રાકૃતિક સંખ્યાના ગણને કેવી રીતે દર્શાવો. તો આનો જવાબ શું આવશે? 1, 2, 3, 4, 5. ઓકે, 6 નો સમાવેશ થશે નહીં, કારણ કે 6 કરતા નાની કીધેલી છે. નંબર 3 જોઈએ. x એ જેના અંકોનો સરવાળો 8 હોય તેવી 2 અંકોની સંખ્યા. હવે 2 હિન્ટ આપેલી છે. જેના અંકોનો સરવાળો 8 હોય તેવી 2 અંકોની સંખ્યા. હવે પહેલા તો 2 અંકોની સંખ્યા આપણે જોઈ લઈએ. 2 અંકોની સંખ્યા સ્ટાર્ટ ક્યાંથી થશે અને પૂરી ક્યાં આગળ થશે? 2 અંકોની સંખ્યા સ્ટાર્ટ થશે 10 થી અને પૂરી થશે કેટલા? તો કે 99. ઓકે, તો 2 અંકો મતલબ કેવી રીતના? હું તમને એક સંખ્યા ઉદાહરણ તરીકે બતાવું. 17. 17 ની અંદર એક અંક હોય 1 અને બીજો અંક હોય 7, તો એ બંનેનો સરવાળો 1 + 7 બરાબર આપણને શું મળશે? 8. એ જ આપણે જોઈએ છે કે જેનો સરવાળો કેટલો થતો હોવો જોઈએ? 8 થતો હોવો જોઈએ, અને 2 અંકની સંખ્યા હોવી જોઈએ. તો 10 થી લઈને 99 ની વચ્ચે એવી 2 અંકોની સંખ્યા કે જેનો સરવાળો 8 થતો હોય, એના આપણે કેવી રીતે દર્શાવવાનું છે? યાદીની રીતથી દર્શાવવાનું છે. તો પહેલા નંબરની અંદર એક તો આપણે જોઈ લીધી. કઈ કીધી? પહેલા નંબરમાં જો 10, 10 ની અંદર 1 અને 0 મતલબ એની અંદર 1 અને 0, 1 + 0 મતલબ 1 જ થશે. 8 આવશે નહીં. ડાયરેક્ટલી તમે ડાયરેક્ટલી વિચારો શું થશે? 12, 13, 14, 15. 15 માં પણ શું આવે? 1 અને 5. તો એકલાની લાઈન હોય તો 1 માં કેટલા ઉમેરીએ તો 8 થાય? તો કે 7 ઉમેરીએ તો પહેલી સંખ્યા કઈ આવશે? 17. પછી ડાયરેક્ટલી બીજી લાઈનમાં જતું રહેવાનું. બીજી લાઈનમાં 2, 2 માં કેટલા ઉમેરીએ તો 8 થાય? તો કે 6, તો 26. ત્રીજી લાઈનમાં જતું રહેવાનું. કેટલા થશે? જો આની અંદર 1, 2, 3, 4 એક એક વધારતા જવાનું, અને બીજું જે પદ રહ્યું એની અંદર એક એક ઘટાડતા જવાનું. તો અહીંયા આગળ 5, 3 પછી 4, 5, 6 આની અંદર એક એક ઘટાડતા જો 4, 3, 2. અહીંયા શું થઈ ગયું? 62. એના પછી પણ આવશે હજી અહીંયા 7, અહીંયા 1, 71. એના પછી શું આવશે? અહીંયા આપણે એક વધારીએ તો 8 થઈ જશે. અહીંયા એક ઘટાડીએ તો 0 મતલબ 80. હજી અહીંયા એક વધારીએ તો 9. અહીંયા એક ઘટાડીએ તો શું ઘટાડીશું? હવે કશું ઘટાડવા જેવું રહ્યું નથી, અને મતલબ આવી જશે 90. અને 90 પછીની તમે કોઈ પણ 2 અંકની સંખ્યા લેશો 80 પછીની, એનો સરવાળો કેટલો? 8 નહીં જ થાય. ઓકે, તો આટલી આપણને જે સંખ્યા મળી એ એવી સંખ્યા છે કે જે 2 અંકની છે અને એના અંકોનો સરવાળો કેટલો થાય છે? 8 થાય છે. તો પહેલી મળી 17, પછી 26, 35, પછી 44, 53, 62, 71 અને 80. ઓકે, તો આપણી પાસે એટલી સંખ્યાઓ છે કે જેના અંકોનો સરવાળો 8 થતો હોય અને એ 2 અંકની સંખ્યા હોય. નંબર 4 જોઈએ. આપણને શું આપ્યું છે? d બરાબર x, જ્યાં x એ 60 નો ધન અવયવ હોય એવી અવિભાજ્ય સંખ્યા. 2 હિન્ટ ફરી સમજો. x એ 60 નો ધન અવયવ. પહેલા તો 60 નો અવયવ, એ અવયવ કેવો? પાછો ધન અવયવ. આપણે અવયવ પાડીશું, બધા ધન અવયવ જ પાડીશું. તો હાલ ધનના આપણે શું કરીએ? ભૂલી જઈએ. 60 નો અવયવ અને કેવો કીધો છે? અવિભાજ્ય. તો પહેલા નંબરની અંદર આપણે 60 ના અવયવો પાડી દઈએ. 60 ના અવયવો કયા કયા પડે? તો 60 ના અવયવો મતલબ 60 ના કઈ કઈ સંખ્યા વડે ભાગી શકાય? 60 ને પહેલા તો 1 વડે ભાગી શકાય, એને 2 વડે પણ ભાગી શકાય. શું એને 3 વડે ભાગી શકાય? હા, 20 તરી 60. શું એને 4 વડે ભાગી શકાય? ચેક કરવાનું. 4 વડે ભાગી જોઈએ. 60 ભાગ્યા 4, 4 એકા 4, 2, 0, 15 ચોક 60 તો ભાગી શકાય. જો લો ભાઈ, ઘડિયા આવડે કે ના આવડે? અત્યારે કેલ્ક્યુલેટર વાપરવાનું હોય મતલબ ડાયરેક્ટલી આપણે ભાગાકાર કરી શકાય. કેલ્ક્યુલેટર તમારી પાસે હશે. ઓકે, પછી 5 ને ભાગી શકાય. હા, 5 વડે ભાગી શકાય. 60 મતલબ 10 છંગ 60 તો 6 વડે પણ. 7 વડે ના ભાગી શકાય. શું એના 8 વડે ભાગી શકાય? તો ચેક કરવાનું. 60 ભાગ્યા 8. હવે આવી રીતના તો ક્યાં ચેક કરવા બેવાનું? ડાયરેક્ટલી 8 છંગ 48, 8 સિત્તા 56 ના ભાગી શકાય. 9 વડે ના ભાગી શકાય. 10 વડે ભાગી શકાય. 11 વડે નહીં. 12 વડે. જો અહીંયા આગળ આપણે કેટલા કર્યા હતા? 12 છંગ 72 થશે, અને 12 પંચા થશે 60. બરાબર? 12 પંચા 60 મતલબ 12 વડે ન ભાગી શકાય. 13 વડે ના આવે, 14 વડે ના આવે. આપણે 15 ચોક 60 જોયું.
તો પછી આવશે 15, પછી 16, 17, 18 આવશે નહીં, ડાયરેક્ટલી આવી જશે 20, 25 પણ નહીં આવે, ડાયરેક્ટલી આવી જશે 30 દુ 60, અને એક પોતાની સંખ્યા 60. ઓકે, તો આ બધા શું પડે? 60 ના અવયવો. આવાના બધા જ અવયવો કેવા હોય? માઇનસમાં હોય. જો માઇનસ 60 હોય તો બધા અવયવ આપણે માઇનસમાં પણ પાડી શકીએ, પણ આપણને ધન અવયવ કીધા, ઓલરેડી જો ધન ના કીધું તો પણ આપણે આ જ અવયવ પાડસ. ઓકે, તો આ બધા થઈ ગયા 60 ના અવયવો. હવે આપણને શું કીધું છે? એવા અવયવો કે તે અવિભાજ્ય સંખ્યા હોય. હવે આની અંદરથી અવિભાજ્ય સંખ્યા કઈ? અવિભાજ્ય સંખ્યા મતલબ એવી સંખ્યા જેને બીજી કોઈ પણ સંખ્યા વડે ભાગી શકાય નહીં. તો 1 તો અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી. પછી 2 એ અવિભાજ્ય સંખ્યા છે, 3 પણ અવિભાજ્ય સંખ્યા છે, 4 એ વિભાજ્ય છે, પછી 5 એ અવિભાજ્ય સંખ્યા, 6 તો વિભાજ્ય, 10 પણ વિભાજ્ય, 12 પણ વિભાજ્ય. આપણે કેવી રીતે કહી રહ્યા છીએ? 6, 10, 12 વિભાજ્ય. 6 નો આપણે 2 વડે પણ ભાગી શકાય, 3 વડે પણ ભાગી શકાય. મતલબ 6 એ એવી સંખ્યા છે કે જેને બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાય. 10 ના પણ આપણે 5 અને 2 વડે ભાગી શકાય, 12 ના 2, 3, 4 વડે ભાગી શકાય, 6 વડે પણ ભાગી શકાય. મતલબ બીજી કોઈ સંખ્યા વડે એને ભાગી શકાતું હોય તો એ અવિભાજ્ય સંખ્યા કહેવાય નહીં. 15 ના પણ આપણે ભાગી શકીએ, 20, 30, 60 દરેકને ભાગી શકીએ. તો 2, 3 અને 5 આપણી પાસે આ 3 જ એવી સંખ્યા રહી કે જે અવિભાજ્ય સંખ્યા છે. તો 60 ના અવયવો, ધન અવયવો, એમાંથી પણ એવા 3 અવયવો કે જે અવિભાજ્ય હોય. તો એના આપણે યાદીની રીતથી દર્શાવીએ તો કયા આપણી પાસે સંખ્યા વધી? 2, 3 અને 5. તો 2, 3 અને 5 આ થઈ ગયો આપણી પાસે નંબર 4. નંબર 5 જોઈએ. ઈ બરાબર આપણને આપ્યું છે કે ત્રિગોનોમેટ્રી શબ્દના મૂળાક્ષરના ગણને યાદીની રીતથી લખો. હવે ત્રિગોનોમેટ્રી શબ્દનો જે ગણ રહ્યો, મૂળાક્ષર રહ્યા, એને યાદીની રીતથી મતલબ જેટલા અક્ષરો આપણને આપેલા છે બધા અંદર લખી દેવાના અલ્પ વિરામ કરીને. અને મેન વાત શું યાદ રાખવાની? એવો એક પણ અક્ષર ના આવવો જોઈએ કે જે ફરીથી આવતો, મતલબ કોઈ પણ શબ્દનું રિપીટેશન ના થતું હોવું જોઈએ, કોઈ પણ મૂળાક્ષરનું રિપીટેશન ના થતું હોવું જોઈએ. પહેલા લખી દઈએ ટી, અલ્પ વિરામ, બીજો આવશે આર, પછી આવશે આઈ, જી, ઓ, પછી આવશે એન. હવે જો અહીંયા આગળ ઓ આવ્યો, પણ એક વખત ઓ ઓલરેડી આવી ગયો તો બીજી વખત લખવાનો નહીં. પછી આવશે એમ, પછી ઈ, પછી જુઓ ટી અહીંયા ઓલરેડી આવી ગયો, આર, તો આવશે આર અને આવશે વાય. ખાસ ધ્યાન શું રાખવાનું? દરેક સંખ્યા અંદર લખી દેવાના, દરેક મૂળાક્ષર અંદર લખી દેવાના, પણ કોઈનું રિપીટેશન ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, નંબર 6 એવું ને એવું જ આપ્યું છે કે બેટર શબ્દના મૂળાક્ષરના ગણને યાદીની રીતથી લખો. તો યાદીની રીતથી લખવામાં પહેલા નંબરમાં આવશે બી, પછી ઈ, પછી ટી. બીજો ટી નહીં લખવાનો કારણ કે એક ટી આવી ગયો, ઓલરેડી ઈ પણ આવી ગયો, અને અહીંયા છે આર, તો એક આવશે આર. તો આ થઈ ગયો આપણી પાસે દાખલા નંબર 3. એના 6 નાના એક્ઝામ્પલ. ઓકે, તો અહીંયા ત્રીજો દાખલો પણ આપણી પાસે કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે નેક્સ્ટ ચોથો દાખલો જોઈએ. સો હવે આપણે સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 4. એની અંદર આપણને ટોટલ 5 એક્ઝામ્પલ આપેલા છે. એની અંદર આપણને શું કીધું છે? ગણ યાદીની રીતથી આપેલા છે અને એના ગુણધર્મની રીતમાં લખવાના છે. બહુ જ સિમ્પલ છે. હવે યાદ રાખો, યાદીમાંથી ગુણધર્મમાં જવું હોય તો આપણે એને અલગ રીતે લખી શકાય. કોઈકના સંકેતમાં લખવું હોય તો સંકેતમાં પણ લખી શકાય, અથવા શબ્દોમાં લખવું હોય તો શબ્દોમાં પણ લખી શકાય. જેમ કે અહીંયા આગળ હું એમ પણ લખી શકું કે x જે રહ્યો, જે ઘટક રહ્યો, એ નેચરલ નંબરમાંથી મતલબ પ્રાકૃતિક સંખ્યામાંથી બિલોંગ કરે છે. ઘણા લોકોને એવું લખવું હોય કે x બિલોંગ્સ ટુ પ્રાકૃતિક સંખ્યાઓ, તો એવું પણ લખી શકાય. મતલબ આની અંદર જ્યારે ગુણધર્મની રીતથી આપણે લખીશું તો એને આપણે અલગ રીતથી લખી શકાય. 1, 2, 3 અલગ રીતથી લખી શકાય. અહીંયા આપણે શક્ય બને એટલે દરેક રીત હું તમને કમ્પ્લીટ શીખવાડીશ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની અંદર આપણને શું કીધું છે અહીંયા આગળ? તો જોઈએ, આપણને કીધું છે કે a બરાબર 3, 6, 9, 12 એના ગુણધર્મની રીતે લખો. યાદીની રીતથી આપેલું હોય મતલબ આપણે પહેલા તો સમજવાનું કે કયો ગણ કેવી રીતે આપેલો છે. 1, 2, 3, 4 પ્રાકૃતિક કહેવાય, 2, 4, 6, 8 યુગ્મ કહેવાય, 1, 3, 5, 7 અયુગ્મ કહેવાય. એવી રીતે અવિભાજ્ય સંખ્યાઓ આપેલી છે. તો અહીંયા આગળ સંખ્યાઓનો ક્રમ કેવી રીતે ગોઠવવામાં આવેલો છે? 3, 6, 9, 12. 3, 6, 9, 12 3 નો ઘડિયો સ્ટાર્ટ કરી તો આપણને ખબર પડી જાય 3 1 3 3 2 6. મતલબ આપણને જે બી સંખ્યા આપેલી છે એ શું આપેલું છે? 3 નો અવયવ આપેલો છે. તો આને આપણે બે રીતથી લખી શકાય. પહેલા નંબરની અંદર સૌપ્રથમ એટલું તો યાદ રાખવાનું, ગણ a બરાબર આપણે શું લખીશું? બ્રેકેટમાં x, તો જ્યાં x શું હશે આપણે સ્લેશ પણ કરી શકાય. જો આપણે બે ટીપા કરવા હોય તો એના બે ડોટ પણ કરી શકાય. ઓકે, તો જ્યાં x શું હોય તો કે x બરાબર પહેલા નંબરની અંદર આપણે લખીએ 3n. x બરાબર 3n મતલબ 3 નો ઘડિયો. n બરાબર 1 મૂકીએ તો 3 1 3, 2 મૂકીએ તો 3 2 6, 3 મૂકીએ તો 9, 4 મૂકીએ તો 12. હવે જ્યાં n શું તો કે પ્રાકૃતિક સંખ્યાઓ, તો અલ્પ વિરામ કરીને બતાવવાનું કે n બિલોંગ્સ ટુ નેચરલ નંબર મતલબ પ્રાકૃતિક સંખ્યા. હવે હજી એક પણ વસ્તુ છે અહીંયા આગળ, પ્રાકૃતિક સંખ્યા તો 1 થી સ્ટાર્ટ થઈને આગળ જઈ જ જાય, પણ આ કેટલા સુધી છે? 12 સુધી જ છે. મતલબ 12 આઈન સ્ટોપ થઈ જાય છે. હવે n ની એવી કઈ કિંમત મૂકીએ કે 12 મળે? તો 4 મૂકીએ તો 4 તરી 12 થઈ જાય. મતલબ n ની કિંમત 4 મૂકીએ
ત્યાં સુધી જ આપણો ગણ આપેલો છે. તો અલ્પ વિરામ કરીને એ પણ બતાવવાનું કે n ની કિંમત કેટલી છે, સોરી x ની કિંમત, હા n ની કિંમત આપણી પાસે છે લેસ ધેન એન્ડ ઇક્વલ્સ ટુ 4, મતલબ 4 અને એના કરતા નાની. ઓકે, અહીંયા આગળ 4 લેસ ધેન એન્ડ ઇક્વલ્સ ટુ કરી મતલબ 4 પણ આવી ગયો અને એના કરતા નાની સંખ્યા પણ આવી ગઈ, મતલબ x બરાબર 3n. 3n મતલબ શું થઈ ગયું, 3 નો અવયવ થઈ ગયો. અને જ્યાં n શું હશે, પ્રાકૃતિક સંખ્યામાંથી બિલોંગ કરતું હશે અને પ્રાકૃતિક સંખ્યા કેટલા સુધીની હશે, 4 સુધીની, મતલબ 4 પણ આવી ગઈ અને એના કરતા નાની પણ આવી ગઈ. હવે આને આપણે બીજી રીતથી પણ દર્શાવી શકાય. બીજી રીતની અંદર આપણે ડાયરેક્ટલી લખી દેવાનું કે અહીંયા આગળ આપણે જ્યાં બે વસ્તુ કીધી, એક સંકેતમાં અને બીજા નંબરની અંદર આપણે શું કીધું, શબ્દોમાં. તો શબ્દોની અંદર આપણે લખવું હોય તો કેવી રીતે લખી શકાય, તો અહીંયા આગળ આપણે શબ્દોમાં જોઈએ. a બરાબર, આગળની વસ્તુ તો એમના એમ જ રહેશે, x, કે જ્યાં x એ 3 નો ધન અવયવ છે, ધન અવયવ છે, અથવા તો x એ 3 ના ધન અવયવો છે, 3 ના ધન અવયવો છે. 3 ના ધન અવયવો મતલબ કેટલા, 3 નો અવયવ 3, પછી 6, 9, 12 આવી રીતના આગળ જઈ જશે. મતલબ એ શું કહેવાશે, 3 ના પ્રથમ 4 અવયવો. આપણે એવું પણ લખી શકાય 3 ના અવયવો છે એટલા સુધી લખ્યો, પછી આપણે બતાવી દેવાનું કે x ની કિંમત કેટલા સુધીની હશે, x ની મતલબ n ની કિંમત કેટલા સુધીની હશે, લેસ ધેન એન્ડ ઇક્વલ્સ ટુ 4. એવું પણ આપણે બતાવી દેવાનું. અથવા ડાયરેક્ટલી લખવું હોય તો આપણે એવું પણ લખી શકાય કે x એ 3 ના 4 ધન અવયવો છે, x એ 3 ના પ્રથમ 4 અવયવો છે, પ્રથમ 4 અવયવો છે. ઓકે, 3 ના પ્રથમ 4 અવયવો મતલબ 3, 6, 9 અને 12 એટલા સુધી જઈ ગયું. તો આ થઈ ગયું પહેલા નંબરનો દાખલો કે જેને આપણે બે રીતથી દર્શાવ્યો. બીજા નંબરમાં આપણને શું આપ્યું છે, b બરાબર 2, 4, 8, 16, 32. હવે 2 ની ઘાત જોઈએ. 2 ની 1 ઘાત કેટલી થશે, 2. 2 ની 2 ઘાત મતલબ 2 નો સ્ક્વેર 4. 2 ની 3 ઘાત 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તો 2 દુ 4, દુ 8. હજી એક ગણીએ તો 8 દુ 16, 16 દુ 32. મતલબ જ્યારે આપણે 2 ની n ઘાત કરીએ છીએ, 1 મૂકીએ તો 2 મળશે, 2 મૂકીએ તો 4 મળશે, 3 મૂકીએ તો 8 મળશે, 4 મૂકીએ તો 16 મળશે અને 5 મૂકીએ તો આપણને શું મળશે, 32 મળશે. મતલબ આપણને આ જે ગણ આપેલો રહ્યો ગુણધર્મની રીતથી એને લખવાનો હોય તો એને આપણે સંકેતમાં કેવી રીતે લખી શકાય, 2 ની ઘાત n. હવે અહીંયા આગળ સમજીએ. હવે અહીંયા આગળ ગણ b બરાબર સંકેતમાં શું હશે, x, કે જ્યાં x બરાબર શું હશે, 2 ની n ઘાત, 2 ની n ઘાત. હવે n શું હશે, n એ પ્રાકૃતિક સંખ્યા હશે, મતલબ નેચરલ નંબરમાંથી બિલોંગ કરતી હશે અને એની કિંમત કેટલા સુધીની હશે, અહીંયા આગળ 32 અહીં સ્ટોપ થઈ જાય છે. જો આગળ જતું હોત તો અહીંયા આગળ આપણે બ્રેકેટ કરી દોત, પણ અહીંયા આગળ n ની મેક્સિમમ કિંમત કેટલી છે, જો n બરાબર આપણે 5 મૂકીએ, 2 ની 5 ઘાત કેટલી થશે, 32. મતલબ n ની છેલ્લામાં છેલ્લી કિંમત 5 છે. તો 5 અને એના કરતા નાની કિંમતો, જ્યાં n એ લેસ ધેન એન્ડ ઇક્વલ્સ ટુ 5. ઓકે, મતલબ એની અંદર 5 પણ આવી ગયા અને એના કરતા નાની સંખ્યા પણ આવી ગઈ. એના કરતા નાની કઈ કઈ સંખ્યા, 4, 3, 2, 1. પણ પ્રાકૃતિક આપણે બતાવી દીધી, મતલબ એની અંદર 0 અને ઋણ સંખ્યા નહીં આવે. ઓકે, હવે સેમ ટુ સેમ આ એવું ને એવું જ આપેલું છે. જેમ અહીંયા આપણે 2 ની n ઘાત લીધી, એવી રીતના અહીંયા તમે જુઓ શું આપેલું છે આપણને, 5 ની n ઘાત. પહેલા n બરાબર 1 મૂકીએ તો આપણને શું મળશે, 5 મળશે. n બરાબર 2 મતલબ 5 નો સ્ક્વેર, 5 ગુણ્યા 5 થશે 25. પછી 3 ઘાત કરીએ મતલબ 25 ગુણ્યા 5 થશે 125. હજી 125 ગુણ્યા 5 કરીએ તો 625. તો સેમ ટુ સેમ 2 ની n ઘાત ની જગ્યાએ ખાલી શું આવશે, 5 ની n ઘાત. બાકી બધું એમનું એમ. તો c બરાબર આપણને શું મળશે, x, કે જ્યાં x બરાબર આપણને શું મળશે, 5 ની n ઘાત. n શેની અંદરથી બિલોંગ કરતો હશે, નેચરલ નંબરમાંથી, મતલબ પ્રાકૃતિક સંખ્યામાંથી, અને n ની કિંમત કેટલી હશે, લેસ ધેન એન્ડ ઇક્વલ્સ ટુ 4. લેસ ધેન એન્ડ ઇક્વલ્સ ટુ 4. અહીંયા આગળ એક વાત સમજજો, અહીંયા આગળ 5 શા માટે હતી, કારણ કે અહીંયા આગળ આપણને 5 પદો આપેલા હતા, અહીંયા 4 જ પદો આપેલા છે. 4 પદો અને 5 પદો શા માટે, કારણ કે n ની 4 ઘાત આપણે મૂકીએ, 5 ની 4 ઘાત મૂકીએ તો 5 ની 4 ઘાત 625 એ અહીંયા આગળ આવી ગયું. એના આગળનું પદ આપણને આપેલું નથી, મતલબ આપણે 4 ઘાત સુધી જઈશું. અહીંયા આગળ 2 ની 4 ઘાત મૂકીએ તો આપણને 32 મળે. કેટલી મળે, 16 મળે. સોરી, 2 ની 4 ઘાત મતલબ 2 દુ 4, દુ 8, દુ 16, તો આપણને 16 મળે. પણ એની અંદર 32 આવેલી છે, મતલબ આપણે 2 ની 5 ઘાત પણ મૂકવી પડે. તો 2 ની 5 ઘાત મતલબ n ની કિંમત 5 અને એના કરતા ઓછી હશે. ઓકે, તો નંબર 3 થઈ ગયો. હવે અહીંયા નંબર 4 જોઈએ. d બરાબર આપણને શું આપ્યું છે, 2, 4, 6, 8. આ બધી કેવી સંખ્યા આપણને આપેલી છે, યુગ્મ સંખ્યાઓ આપેલી છે. આ તો બહુ સિમ્પલ આપણને ખબર પડી જાય. d બરાબર શું હશે, x, કે જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છે. આ બધી કઈ સંખ્યા આપેલી છે આપણને,
યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. એવી રીતના અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા પણ આપણને આપી શકે. જો 2 4 6 8 ની જગ્યાએ આપણને 1 3 5 7 એવી સંખ્યા આપો તો આપણને ખબર પડી જાય એ કેવી સંખ્યા કહેવાય, અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય. ઓકે, હવે અહીંયા આગળ આપણે જોઈએ નંબર 5 ની અંદર. નંબર 5 ની અંદર ધ્યાનથી સમજો. e બરાબર 1 4 9 અને ડેશ 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 અને છેલ્લા પણ આપેલું છે 100. છેલ્લા 100 આપેલું છે મતલબ શું, 9 થી આગળ સંખ્યા જશે પણ 100 આગળ આવશે જ્યારે છેલ્લા 100 આગળ ત્યારે શું થઈ જશે, અટકી જશે. મતલબ 1 થી લઈને 100 સુધી અને વચ્ચે કેવી સંખ્યાઓ છે 4 9. આને આપણે સમજીએ પહેલા તો પ્રાકૃતિક સંખ્યાઓ લખીએ 1 2 3 4. હવે 1 નો વર્ગ કરીએ તો આપણને 1 મળશે, 2 નો વર્ગ કરીએ તો 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16. એવી રીતના છેલ્લા આપણે 10 સુધી જઈએ તો 10 નો વર્ગ આપણને કેટલો મળે, 100 મળે. તો અહીંયા ધ્યાનથી જોવો આપણને એવો ને એવો જ ગણ આપેલો છે. કેવો ગણ, 1 2 3 4. મતલબ એ બધી પ્રાકૃતિક સંખ્યા, અને પ્રાકૃતિક સંખ્યા જે રહી એનો આપણને શું આપેલું છે, વર્ગ આપેલો છે, એનો સ્ક્વેર આપેલો છે. મતલબ આને આપણે કેવી રીતે દર્શાવી શકીએ તો કે પ્રાકૃતિક સંખ્યાઓનો વર્ગ આપણને આપેલો છે. બે રીતથી દર્શાવી શકાય. પહેલા નંબરમાં તો e બરાબર આપણે શું લખી દઈએ, e બરાબર x, તો જ્યાં x એ જે પ્રાકૃતિક સંખ્યા રહી એનો વર્ગ છે. x એ પ્રાકૃતિક સંખ્યાનો પ્રાકૃતિક સંખ્યાઓનો વર્ગ છે. e બરાબર x, જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યાઓનો વર્ગ છે. પ્રાકૃતિક સંખ્યાઓનો વર્ગ છે. હવે હજી પણ એક વસ્તુ ધ્યાન રાખવાની, બ્રેકેટ ક્લોઝ કરી દેવાનું નહીં. શા માટે? કારણ કે છેલ્લી સંખ્યા આપણને 100 આપેલી છે. હવે કોનો વર્ગ 100 થાય તો કે 10 નો વર્ગ. મતલબ આપણી છેલ્લી સંખ્યા કઈ હશે, 10 હશે. તો અહીંયા આગળ આપણે બતાવી દેવાનું કે એની જે કિંમત હશે x ની કેટલી હશે, 10 અને એના કરતા ઓછી. તો x ની કિંમત લેસ ધેન ઇક્વલ્સ ટુ 10 હશે. ઓકે, અહીંયા આપણે x ની જગ્યાએ પણ લખી શકાય અને અહીંયા આગળ આપણે n પણ લખી શકાય. ઓકે, x આપણા ગણનો ઘટક છે અને અહીંયા આપણે લખીશું n. તો n ની કિંમત કેટલી છે, 10 અને એના કરતા નાની. 10 અને એના કરતા નાની પણ કેવી, પ્રાકૃતિક. અહીંયા બતાવી દીધી. મતલબ 10 9 8 7 6 5 4 3 2 અને 1. આ જે 10 સંખ્યા રહી એનો વર્ગ કરીએ તો આપણને આર્યો ગણ મળી જાય. તો આપણે કેવી રીતે દર્શાવીએ આના શબ્દોની અંદર. હવે આના જો આપણે સંકેતમાં દર્શાવી હોય તો કેવી રીતે દર્શાવાય, સંકેતની અંદર આપણે જો વર્ગ આપેલો છે જેમ આપણે n લીધો તો ડાયરેક્ટલી શું લખી શકાય, e બરાબર, એક જ મિનિટ અહીંયા દેખાય નીચે. ઓકે, e બરાબર આપણને શું આપ્યું છે, x, તો જ્યાં x બરાબર આપણે ડાયરેક્ટ જ લઈ લેવાનું n સ્ક્વેર. x બરાબર n સ્ક્વેર. હવે n શેની અંદરથી બિલોંગ કરશે, પ્રાકૃતિક સંખ્યામાંથી, અને એની કિંમત કેટલી હશે, લેસ ધેન એન્ડ ઇક્વલ્સ ટુ 10. હવે તમે જુઓ n ની કિંમત કેટલી છે, પ્રાકૃતિક સંખ્યામાંથી, મતલબ 1 થી સ્ટાર્ટ થશે, 10 અને એના કરતા નાની. મતલબ 1 થી સ્ટાર્ટ થશે, 2 3 અને 10 આવશે અને એના કરતા નાની. મતલબ 1 થી 10 સુધીની સંખ્યાઓ આવશે. અને x ની કિંમત કેટલી, n નો સ્ક્વેર. આપણી પાસે n 1 મૂકીએ તો 1 નો સ્ક્વેર આપણને મળી જશે 1, પછી 2 મૂકીએ તો 2 નો સ્ક્વેર 4, 3 મૂકીએ તો 9 અને છેલ્લા નંબરમાં 10 મૂકીશું તો આપણને શું મળી જશે, 100 મળી જશે. ઓકે, તો આપણને શું આપેલું હતું, પ્રાકૃતિક સંખ્યાઓનો વર્ગ. એનો આપણને સો આપણે સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 5. એની અંદર આપણને 6 બીજા એક્ઝામ્પલ આપેલા છે. એની અંદર આપણને શું કીધું છે, ગણ આપેલા છે અને એના આપણે બધા જ ઘટકો લખવાના છે. ઘટકો જેને આપણે શું કહી શકીએ, સભ્યો પણ કહી શકીએ. નંબર 1 જોઈએ. એની અંદર આપણને શું કીધું છે, પહેલા નંબરમાં આપણને કીધું છે કે a બરાબર x, જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. x ની કિંમત શું આપી છે, અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. અપ્રાકૃતિક સંખ્યા મતલબ 1 2 3 4 આગળ જઈ જાય. એની અંદર અયુગ્મ મતલબ કેવી, 1 3 5 7. આ બધી કેવી સંખ્યા કહેવાય, અયુગ્મ સંખ્યાઓ કહેવાય. તો એ જે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા રહી એ બધા આપણા ઘટકો લખવાના છે. અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા આપણને એવું સ્પેસિફિક કીધું નથી કે 9 અને એના કરતા નાની, 10 અને એના કરતા નાની. મતલબ આપણે એને કેટલા સુધી, અનંત સુધી જવા દઈશું. ગણ a કીધો તો ગણ a ના બધા જ ઘટકોને આપણે શેની અંદર લખીએ, હંમેશા છગડીયા કૌંસની અંદર લખીએ. તો આપણે શું લખીશું, પહેલા નંબરની અંદર બધા ઘટકો. મતલબ ક્યાંથી સ્ટાર્ટ થશે, અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. 1 થી સ્ટાર્ટ થશે, 3 5 7 9 11 આપણે લખી જઈએ લખી શકાય. ઓકે, તો ડેશ 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 મતલબ અનંત સુધી જો આવતી હોય તો આપણે અનંત સુધી માટે ડેશ 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 કરી દઈએ. ઓકે, તો આ થઈ ગયું નંબર 1, અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. આ શું લખ્યા, આપણે ગણના બધા જ ઘટકો લખ્યા. નંબર 2 આપણને શું કીધું છે એની અંદર કે b બરાબર x, જ્યાં x એ પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યા છે મતલબ કેવી, પૂરેપૂરી સંખ્યા છે. કાં તો 1 હશે, કાં તો 4 હશે, કાં તો 8 હશે, કાં તો -2 હશે, કાં તો -9 હશે, કાં તો -10 હશે. એ બધી કેવી સંખ્યા કહેવાય, પૂર્ણ સંખ્યા છે.
પોઈન્ટ વાળી સંખ્યા હશે નહીં. હવે એની અંદર બીજી હિન્ટ શું આપેલી છે કે x ની કિંમત -1/2 કરતા મોટી અને 9/2 કરતા નાની. તો આના માટે સૌપ્રથમ આપણે શું કરીએ, સંખ્યા રેખા દોરીએ. અહીંયા આગળ આપણે એક સંખ્યા રેખા દોરીએ. તો આ સંખ્યા રેખા થઈ ગઈ. એની અંદર અહીંયા આગળ આપણે 0 લઈએ, અહીંયા આવશે 1 2 3, પછી આવશે 4, પછી આગળ આવશે અહીંયા આગળ 5, એવી રીતના આ બાજુ આવશે -1 -2 -3. ઓકે, આટલા સુધી આપણે હાલ યાદ રાખીએ. અહીંયા આગળ આપણને x ની કિંમત કેટલી આપી છે, -1/2. -1/2 મતલબ જેને આપણે શું કહી શકીએ, -0.5. અને 0.5 એ કોની વચ્ચે હોય તો કે 0 અને 1 ની કમ્પ્લીટ વચ્ચોવચ હોય. અહીંયા આગળ એનો જગ્યા આવે. ઓકે, એનો સમાવેશ આ જગ્યાએ થાય. અને બીજા નંબરની અંદર 9/2. 9/2 મતલબ શું કહેવાય, 9/2 બરાબર 4.5. 4.5 ક્યાં આવશે તો આ 4 અને આ 5 એ બંનેની વચ્ચે. અહીંયા આગળ શું આવશે 4.5. તો આ પહેલી સંખ્યા અને આ બીજી સંખ્યા જે -1/2 અને 9/2, x ની કિંમત કેટલી છે એ બંનેની વચ્ચેની, આના કરતા મોટી અને આ 4/4.5 મતલબ 9/2 કરતા નાની. અને કેવી કીધી, પૂર્ણાંક કીધી. મતલબ આની અંદર આપણે 1.5 પછી 2.3 એવી સંખ્યા લઈ શકાય નહીં. પૂર્ણાંક સંખ્યા, પૂરેપૂરા અંકવાળી સંખ્યા જોઈએ. ઓકે, તો એવી સંખ્યા કે જે પૂર્ણ હોય અને આ બંનેની વચ્ચે હોય. તો એની અંદર કોનો સમાવેશ થશે તમે જાતે કહો. સૌપ્રથમ આના કરતા મોટીમાં 0 પણ આવી જશે, 1 આવી જશે, 2 આવી જશે, 3 આવી જશે, 4 આવી જશે, 5 આવશે નહીં આવે, કારણ કે 4.5 કરતા 5 મોટી થઈ જાય અને એના કરતા 4 એ નાની કહેવાય. તો આના ઘટકો કેવી રીતના આપણે લખીશું, તો પહેલા નંબરની અંદર ક્યાંથી સ્ટાર્ટ થશે, આ રહ્યો 0 થી સ્ટાર્ટ થશે. તો 0 1 2 3 અને 4 આગળ એનું ઉભું રહી જશે, કારણ કે એની કિંમત છેલ્લામાં છેલ્લી 4.5 કરતા નાની, 4.5 કરતા નાની પૂર્ણાંક સંખ્યા કઈ આવે, 4 આવે. તો 4 અને -1.1/2 મતલબ -0.5 કરતા મોટી કઈ આવે, 0 આવે. તો 0 1 2 3 અને 4 એ આપણે શું થઈ ગયું, આના ઘટકો. નંબર 3 માં c બરાબર શું આપ્યું છે, x, જ્યાં x એ પૂર્ણાંક છે. પૂર્ણાંક મતલબ આ સમજીએ એવી જ પૂર્ણ સંખ્યા પોઈન્ટ વાળી નહીં હોય અને અપૂર્ણાંક નહીં હોય. અને x² લેસ ધેન એન ઇક્વલ્સ ટુ 4. x² ની કિંમત કેટલી આપી છે પહેલા તો સમજી લઈએ. x² લેસ ધેન એન ઇક્વલ્સ ટુ 4 મતલબ x લેસ ધેન એન ઇક્વલ્સ ટુ 2 મતલબ x ની કિંમત કેટલી હશે. અહીંયા આગળ એક વસ્તુ ફરીથી સમજો, જ્યારે આપણે આવું લખીએ સ્ક્વેર કાઢીએ તો આ બાજુ કાં તો આપણે +2 આવી શકે અને -2 પણ આવી શકે. તો +or-2. તો આપણા ઘટકો કેવા છે, ગણની અંદર કીધેલા છે પૂર્ણાંક અને એની કિંમત કેટલી, +2 અને -2. તો +2 અને -2 ની વચ્ચે કઈ સંખ્યાઓ આવી જાય, ધ્યાનથી સમજો. આ બાજુ આવશે -2, પછી -1 0 1 2 3. આપણને x ની કિંમત કેટલી કીધી છે આ ગણની અંદર, પૂર્ણાંક, અને x² ની કિંમત લેસ ધેન એન ઇક્વલ્સ ટુ 4 મતલબ x ની કિંમત +2 અને -2 બંનેની વચ્ચે. ઇક્વલ્સ ટુ બી આવી ગયું મતલબ આની પણ કિંમત આવશે અને આની પણ આવશે વચ્ચે. યાદ રાખજો, લેસ ધેન એન ઇક્વલ્સ ટુ મતલબ એના કરતા નાની. માની લઈએ પહેલા નંબરની અંદર x લેસ ધેન એન ઇક્વલ્સ ટુ 2 છે અને x લેસ ધેન એન ઇક્વલ્સ ટુ -2 છે. મતલબ -2 કરતા નાની, -2 કરતા નાની કઈ સંખ્યા આવે, આ બાજુ વાળી, સોરી -2 કરતા નાની. ઓકે, તો -2 કરતા આ બાજુ નાની અને 2 કરતા પણ નાની. તો 2 કરતા નાની કઈ આ બાજુ વાળી સંખ્યા આવશે અને -2 અને એના કરતા નાની. તો અહીંયા આગળ આપણે સમજી ગયા શું કીધું, x ની કિંમત -2 અને 1 મળશે, +2 લેસ ધેન એન ઇક્વલ્સ ટુ આપેલું છે મતલબ -2 અને +2, સોરી આ 3 આવી ગયું, -2 અને +2 ઇક્વલ્સ ટુ આવ્યું અહીંયા આગળ મતલબ આપણે એનો સમાવેશ કરવાનો. તો -2 અને +2 નો પણ સમાવેશ કરવાનો અને એની વચ્ચે રહેલી સંખ્યાઓનો પણ સમાવેશ કરવાનો. તો આનો આપણને ઘટકો કયા કયા મળશે, તો પહેલા નંબરની અંદર -2 અને +2 લખવાના છે. તો -2 પછી સોરી -1 આવશે, પછી આવશે 0, પછી 1 અને 2. ઓકે, -2 અને 2 નો સમાવેશ કરવાનો કારણ કે લેસ ધેન એન ઇક્વલ્સ ટુ આપેલા છે. ઓકે, નંબર આપણે જોઈએ 4. d બરાબર x, જ્યાં x એ લોયલ શબ્દનો મૂળાક્ષર છે એના આપણે શું લખવાના છે, ઘટકો. બહુ જ સિમ્પલ, જે પણ આપણને શબ્દ આપેલો હોય એના મૂળાક્ષરો લખી દેવાના. l તો l વચ્ચે અલ્પવિરામ, o તો o, પછી આવશે y a અને l. શું l આવશે ના. ગણની અંદર મૂળાક્ષરોનું મતલબ ઘટકોનું રિપીટેશન ના થવું જોઈએ. એક વખત l આવી ગયો તો બીજી વખત એને લખવાની જરૂર નથી. નંબર 5 ની અંદર x એ વર્ષનો 31 દિવસનો ન હોય તેવો મહિનો. 31 દિવસનો મહિનો ના હોય, કયા મહિના, અહીંથી જ આપણે ડાયરેક્ટ સ્ટાર્ટ કરવાનું. જાન્યુઆરી એ તો 31 દિવસનો છે, પછી ફેબ્રુઆરી 31 દિવસનો ના આવે તો પહેલો મહિનો આવશે ફેબ્રુઆરી,
31 દિવસનો ન હોય એવો કીધો છે, ધ્યાનથી સમજો. પછી માર્ચમાં 31 હોય, એપ્રિલમાં 31 ના હોય. તો એપ્રિલ, તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ. પછી મે માં 31 હોય, પછી આવશે જૂન. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન. પછી જુલાઈ, ઓગસ્ટ ની અંદર 31 હોય, સપ્ટેમ્બર, જૂન, જુલાઈ. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર. છેલ્લા નંબરની અંદર આવશે નવેમ્બર. ઓકે, હવે આની અંદર દરેકને ખબર છે કે કયાની અંદર જો ખાડો હોય 31, જ્યાં ખાડો હોય ત્યાં 30 અને જ્યાં ટેકરો હોય, પર્વત હોય, પહાડ હોય ત્યાં આપણે કેટલા હોય 31. ઓકે, તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ દરેકના નિયમ ખબર જ છે. તો એની અંદર જ્યાં જ્યાં ખાડો આવે એ મહિના લખી દેવાના, જેની અંદર 31 દિવસ નહીં હોય. નંબર છેલ્લો જોઈએ, x બરાબર x. અંગ્રેજી મૂળાક્ષરોનો ક્રમાનુસાર યાદીમાં કે પહેલાનો વ્યંજન. ક્રમાનુસાર યાદી મતલબ ક્રમ અનુસાર ચાલશે. પહેલા a તો પહેલા a જ, પહેલા c b a નહીં ચાલે, a b c તો a b c d e f g h i. એમાં કે પહેલાનો વ્યંજન. કે પહેલા કેટલા વ્યંજન આવે? પહેલા તો કે પહેલા કેટલા અક્ષર આવે એ જોઈ લઈએ. ABCD ની અંદર A B C D E F G H I J અને K. કે પહેલા કીધા મતલબ કે લેવાનો નહીં. તો હવે કે પહેલા આ શું થઈ ગયા? ABCD ના અક્ષરો. એમાં વ્યંજન કીધું મતલબ સ્વર કાઢી દઈએ આની અંદરથી. તો સ્વર A નીકળી જશે, પછી E નીકળી જશે અને I નીકળી જશે. તો આ દરેકે દરેકની વચ્ચે અલ્પ વિરામ કરીને છગડિયા કૌંસમાં લખી દઈએ તો શું થઈ જશે? કે પહેલાના વ્યંજન થઈ જશે. મતલબ પહેલા નંબરની અંદર આવશે B, પછી C D E નહીં આવે, ડાયરેક્ટલી શું આવશે? F G H I નહીં આવે અને આવશે J. ઓકે, તો અહીંયા પણ આપણને 3 3 6 અને 1 7, 3 4 ને 3 7. ઓકે, તો આપણને અહીંયા 7 ઘટકો મળી ગયા. તો આ શું થઈ ગયું? આપણો દાખલા નંબર 5 ના 6 દાખલા અહીંયા કમ્પ્લીટ થઈ ગયા. હવે આપણી પાસે જે છેલ્લો દાખલા નંબર 6 એની અંદર આપણને જોડકા આપેલા છે. જેમ ઉદાહરણ 5 જોયું હતું એમ અહીંયા સેમ ટુ સેમ એક જોડકું આપેલું છે, એને આપણે સરળતાથી સમજી લઈએ. તો આપણે જોઈએ દાખલા નંબર 6. એની અંદર આપણને 4 જોડકા આપેલા છે. સ્ટાર્ટ કરીએ. જો તમને ડાબી બાજુથી જમણી બાજુ જતા આવડે તો એ રીતથી, જમણીથી ડાબી આવડે તો એ રીતથી. અહીંયા યાદીની રીતથી આપેલા છે, અહીંયા ગુણધર્મની રીતથી આપેલા છે. આ બાજુથી સ્ટાર્ટ કરીએ. શું આપેલું છે? 1 2 3 6. તો આપણે દરેકને જોવાનું સ્ટાર્ટ કરીએ. x એ અવિભાજ્ય સંખ્યા અને 6 નો અવયવ છે. તો પહેલા નંબરની અંદર 6 ના અવયવો કયા એ તો આપણે પહેલા નંબરની અંદર જોઈ લઈએ. 6 ના અવયવો કયા કયા પડશે? 1 ને 6 વડે ભાગી શકાય, ભાગી શકાય. સોરી, 6 ને 1 વડે ભાગી શકાય તો ભાગી શકાય. પછી 2 3 અને 6. તો આ કયા થઈ ગયા? 6 ના અવયવો થઈ ગયા. 1 2 3 6. તો 1 2 3 6. હવે ડાયરેક્ટલી ઘણા લોકો ટીક કરી દે છે કે પહેલાનો જવાબ A. પણ ધ્યાનથી સમજો, x એ અવિભાજ્ય સંખ્યા અને 6 નો અવયવ. અહીંયા આગળ 6 નો અવયવ છે પણ અવિભાજ્ય સંખ્યા નથી. શા માટે? કારણ કે આની અંદર રહેલી અવિભાજ્ય સંખ્યા કઈ? 2 અને 3. તો આનો જવાબ એવો આવશે કે જેની અંદર આપણને ગણમાં 2 અને 3 લખેલું આપેલું હોય. ત્યાં છે 2 અને 3, નંબર 2 ની અંદર. તો આના ઉપરથી આપણને બીજાનો જવાબ ખબર પડી ગઈ. એની અંદર શું આવશે? A આવશે. પહેલાના પહેલા બાકી રાખીએ. બીજાનો જવાબ જે મળી ગયો એ જોઈ લઈએ. બીજાની અંદર જવાબ આવશે A. ઓકે, પહેલાની અંદર 1 2 3 6. અહીંયા જોઈએ. હવે x એ 10 કરતા નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. 10 કરતા નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા મતલબ કઈ? 1 3 5 7 9. હવે અહીંયા જોઈ લો 1 3 5 7 9. આપણને દેખવા મળી ગઈ 1 3 5 7 9. 10 કરતા નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા મતલબ ચોથા નંબરની અંદર B જવાબ આવશે. તો ચોથા નંબરની અંદર આપણને જવાબ મળી ગયો B. પછી ત્રીજા નંબરનો આપણી પાસે જવાબ બાકી, એ પણ આપણને મળી જશે. હવે તો કશું જ કરવાની જરૂર નહીં. અહીંયા આગળ આપણને MATHEICS અને અહીંયા આગળ મેથેમેટિક્સ આવું તો આપણને જોઈને જ ખબર પડી જાય કે આ બંનેનો કંઈક તો સંબંધ છે જ. x એ શું? મેથેમેટિક્સ શબ્દનો મૂળાક્ષર છે. એની અંદર શા માટે આ નાનું લાગે છે અને આ મોટું લાગે છે? કારણ કે અહીંયા આગળ m એ 2 વખત છે, a પણ 2 વખત છે, t પણ 2 વખત છે અને આની અંદર જે 2 વખત રહ્યા એનું પુનરાવર્તન થશે નહીં. ઓકે, અને જે એક જ વખત આવશે, રિપીટેશન થશે નહીં. m 2 વખત આપેલો રહ્યો તો અહીંયા એક જ વખત આવશે. તો ત્રીજાની અંદર શું આવશે? જવાબ D. ત્રીજાની અંદર આપણો જવાબ આવશે D. હવે શું વધ્યું આપણી પાસે? A B અને D. મતલબ આનો જવાબ શું આવશે? C. પણ સમજી લઈએ કેવી રીતે. પહેલાની અંદર 1 2 3 6 એનો જવાબ C. C માં આપણને શું આપ્યું છે? x એ પ્રાકૃતિક સંખ્યા અને 6 નો અવયવ. હાલ જ આપણે અવયવ પાડ્યા. 6 ના અવયવો 1 2 3 6. શું આ ચારે ચાર પ્રાકૃતિક સંખ્યા છે? તો હા છે. એક પછીની બધી જ સંખ્યા, એક અને એક પછીની બધી જ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા કહેવાય. તો આ દરેકે દરેક પ્રાકૃતિક સંખ્યા અને 6 નો અવયવ છે. તો આની અંદર 1 2 3 6 એ કેવી કહેવાય? પ્રાકૃતિક સંખ્યા, 6 નો અવયવ કે જે શેની અંદર આવશે? પહેલા નંબરની અંદર. જોડકા જોડવા હોય તો આવી રીતના જોડી શકાય. પહેલામાં C આવશે, બીજામાં A આવશે, ત્રીજામાં D આવશે અને ચોથામાં B આવશે. ઓકે,
આવી રીતના જોડવા હોય તો પણ જોડી શકાય, પણ એક્ઝામની અંદર આપણે આવી રીતના લખવાનું હોય છે. ઓકે, આપણા પેપરની અંદર પેપર નથી લખતા, સપ્લિમેન્ટરીની અંદર પેપર લખીએ છીએ. ઓકે, તો આ થઈ ગયો આપણી પાસે દાખલા નંબર 6 પૂરો. આની સાથે સાથે આપણો આખો જ સ્વાધ્યાય 1.1 પણ આજે શું કરી દીધો, આપણે કમ્પ્લીટ કરી દીધો. આની અંદર લગભગ 28 જેટલા દાખલા હતા જેને આપણે પૂરા કર્યા. આના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઉદાહરણ, એના પછીના લેક્ચરથી એ જે ઉદાહરણ જોયા એના અનુરૂપ દાખલા જોઈશું. સો આજના વિડીયોમાં અહીંયા સુધી. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો. કોઈ ડાઉટ હોય તો બિંદાસ પૂછી લેજો, તરત જ તમને એનો જવાબ મળી જશે. આજના વિડીયોમાં અહીંયા સુધી. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ.